નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ આપણે જે ચાલે છે યુનિટ નંબર કેટલામો છે તો કે 7 બરાબર છે। જે લાસ્ટ ટોપિક હવે છે છેલ્લા ટોપિક વિશે આપણે વાત કરીએ છીએ। તો દરેક વિદ્યાર્થીઓને આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે એ તમને આપણે અલગ રીતે આ વિડિયો બનાવેલો છે। સૌપ્રથમ તો તમારી સામે મેં એક આકૃતિ તમારી સામે રાખેલી છે। આ પ્રશ્નનું નામ છે શું ભાઈ? આની પહેલા આપણે પરાવર્તી ક્રિયાનો અર્થ જોયો તો કે ભાઈ પરાવર્તી ક્રિયા એટલે શું થાય, બરાબર છે। ત્યાર પછી તો કે આપણે એના ઉદાહરણ જોઈએ તો કે ભાઈ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ ક્યાં ક્યાં છે। આજના પ્રશ્ન છે પરાવર્તી કમાન્ડ, એના વિશેની સંપૂર્ણ જે ડિટેલ્સ જે છે અમુક પોઈન્ટ જે વિશે વાત કરવાની છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે જ। તે પહેલા આપણે એક આકૃતિ તમારી સામે રાખેલી છે, જો તમને બધાને માહિતગાર કરું છું કે ભાઈ આ બધી વસ્તુ છે શું। જો તમને જે દેખાય છે આ ચેતાકોષ છે, શું કહેવાય? ચેતાકોષ। આ પણ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો, આ પણ ચેતાકોષ છે। આ જે છે તમે આ તમે જોઈ શકો છો, આ જે એચ જેવું આખું આમ ના આખું આમ તમને એમ લાગે છે કે જાણે કોઈ બાફેલ બટેટું કે હોય અને એનો જે આપણે કટ આપણે કર્યું હોય અથવા તો એનો પીસ કર્યું હોય એના જેવું લાગે છે ને વચ્ચે આપણે એચ લખ્યું એવું, પણ આ ખરેખર કેની રચના છે તો કે આખી રચના છે ને કરોડરજ્જુની રચના છે, બરાબર છે। તો તમે એમાં જોઈ શકો છો જો આ સંવેદી કેન્દ્ર આવેલા છે, પછી અહીંયા તમે જોઈ શકશો આ ચાલક કેન્દ્ર આવેલા છે, આ ચાલક કેન્દ્ર, આ સંવેદી કેન્દ્ર, બરાબર છે। જો આ વાયર જેવું દેખાય છે તો કે હા આ જે રીતના ચાલક કેન્દ્ર છે। જો છોકરા તમે સામાન્ય રીતે જુઓ ને તો વીજ થાંભલો હોય, આપણા ઘરે આપણે વીજળી આવતી હોય, બરાબર છે, આપણે એને પાવર કહેતા હોય છે, તો એ કેના દ્વારા આવતી હોય તો કે બહાર વીજ થાંભલો હોય, વીજ થાંભલામાંથી તમે જોયું હોય તો એક વાયર આવે છે ને વાયર આપણા ઘરમાં આવતો હોય, તો એક્ઝેક્ટ એ રીતના છે। જો અહીંયા ચાલક કેન્દ્ર છે, એ ચાલક કેન્દ્રમાંથી જો આ વાયર જેવું દેખાય છે, આને શું કહેવાય? આ ચાલક કેન્દ્ર છે, તો આને શું કહેવાય? ચાલક ચેતાતંતુ કહેવાય। આ શું છે તો કે આ જે વાયર જેવું દેખાય ને એને ચેતાતંતુ કહેવાય। અહીંયા સંવેદી કેન્દ્ર છે, તો આ વાયર જેવાને શું કહેવાય છે તો કે સંવેદી ચેતાતંતુ, બરાબર છે। સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર, સંવેદી કેન્દ્ર અને બીજું શું છે તો કે ચાલક કેન્દ્ર, આ બે કેન્દ્ર ક્યાં આવેલા છે તો કે કરોડરજ્જુમાં આવેલા છે। હવે એનું કામ શું છે છોકરાઓ તો કે સંવેદી કેન્દ્રનું કામ એ છે કે જો પહેલા તો આપણે એ જોઈએ કે આ અહીંયા લખેલું છે, દાખલા તરીકે તમે કોઈ પણ ગરમ વસ્તુને અજાણથી, તમને ખબર નથી કે હું ગરમ આ કોઈ પાત્ર છે ગરમ વસ્તુ છે કે નહીં, તો એ તમે પાત્રને અચાનક જ તમે એને સ્પર્શ કર્યો છે તો ડાયરેક્ટ તમે શું કરી દેશો તો કે પાત્રને મૂકી દેશો। તો એ દરમિયાન કઈ ઘટના થાય છે આપણે આજે એના વિશેનો અભ્યાસ કરવાનો છે। જો ઉત્તેજના, ઉત્તેજના એટલે ઉષ્મા, ઉષ્મા એટલે ગરમી। અહીં ઉત્તેજના તરીકે શું હોય છે તો કે તમે કોઈ પાત્રને તમે સ્પર્શ કર્યો છે, કેવું છે? ગરમ। તો જે ગરમ વસ્તુને તમે સ્પર્શ કર્યો છે તમારા માટે શું કહેવાય છે તો કે ઉત્તેજના કહેવાય છે। ગ્રાહી અંગ એટલે કે ગ્રહણ કરતું અંગ, દાખલા તરીકે તમે હાથ વડે સ્પર્શ કર્યો છે એટલે કે આપણા હાથની આંગળીઓ વડે તમે કોઈ પાત્રને સ્પર્શ કર્યું છે તો આપણી હાથની આંગળીઓ શું કહેવાય આપણા તો કે એને કહેવાય છે ગ્રાહી અંગ। જ્યાં લખેલું છે કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો, એટલે કે આપણી જે આંગળી હોય છે એમાં ઉષ્માગ્રાહી એટલે કે ઉષ્મા એટલે ગરમી, ગ્રાહી એટલે ગ્રહણ કરતું, આંગળીમાં જે ગરમ જે વસ્તુઓ છે એને ગ્રહણ કરતા અમુક સંવેદકો આવેલા હોય છે। આ સંવેદકો જે દ્વારા માહિતી આપણને મળશે કે ભાઈ આ જે પાત્ર છે ઠંડુ છે કે ગરમ। તો માની લ્યો કે આ કોઈ ગ્રાહી અંગ છે, બરાબર છે, એટલે કે તમારો હાથ છે, હાથમાં શું આવેલું છે તો કે વિવિધ પ્રકારના સંવેદકો આવેલા છે। એ સંવેદકો કેવા છે? ઉષ્માગ્રાહી। હવે શું થાય છે, જે ગરમ વસ્તુને તમે સ્પર્શ કર્યો છે એ ઉત્તેજના, જે તમે ગરમ વસ્તુને સ્પર્શ કર્યું છે ને તમારા માટે હવે શું થઈ ગઈ છે તો કે એને કહેવાય છે ઉત્તેજના। એ ઉત્તેજના ગ્રાહી અંગથી, જોજો ગ્રાહી અંગથી એટલે કે તમારા હાથથી ધીમે ધીમે જો આ વાયર જેવું છે એ વાયરને શું કહેવાય છે તો કે સંવેદી ચેતાતંતુ। તો કે આજે તમે જે ગરમ વસ્તુને તમે સ્પર્શ કર્યો છે એ ગરમ વસ્તુને તમે જે સ્પર્શ કર્યું છે આપણા માટે હવે શું કહેવાય તો કે ઉત્તેજના કહેવાય છે। એ ઉત્તેજના
केना द्वारा तो के संवेदी चेतातंतु द्वारा। जो संवेदी चेतातंतु द्वारा क्या पहुंचे छे तो के करोड़रज्जुमां रहेला संवेदी केंद्र सुधी। बराबर छे। हवे आ संवेदी केंद्रमांथी ए उत्तेजना क्या आवशे तो के जुओ चालक केंद्रमा। संवेदी केंद्रमांथी उत्तेजना क्या आवी चालक केंद्रमा। बराबर ने। चालक केंद्रमांथी एनो रिप्लाय आपे छे। बराबर छे। हवे जुओ समझो पेला के उत्तेजना धीमे धीमे ग्राही अंग द्वारा आपणे खबर छे के ग्राही अंग એટલે તમને હવે ખબર પડી ગઈ છે શું થાય છે તો કે હાથનું ટેરુ। બરાબર છે। અથવા તો તમારો હાથ જે છે કે જે તમે ગરમ વસ્તુને શું કરાયું છે સ્પર્શ કરાયો છે। બરાબર। અચાનક તમને ખબર નથી અજાણતા। તો હવે જે ગરમ જે વસ્તુ જે છે એ આપણા માટે શું કહેવાય તો કે ઉત્તેજના કહેવાય। શું કહેવાય છે उत्तेजना। ए उत्तेजना केना द्वारा संवेदी चेतातंतु द्वारा क्या आवे छे तो के संवेदी केंद्र सुधी। संवेदी केंद्र मांथी जे आ जे उत्तेजना आवी छे ए उत्तेजना सामे तमे रिप्लाय शुं आपशो। रिप्लाय एटले एने कहेवाय छे प्रतिचार। तमे एनी सामे प्रतिचार शुं आपशो तो के भाई तमे डायरेक्ट हाथ खेंची लेशो तो शुं थशे। जे उत्तेजना संवेदी केंद्र मांथी क्या आवे छे तो के चालक केंद्र में आवे छे। चालक केंद्र मांथी आवे छे चालक जोजो चालक केंद्र मांथी चालक चेतातंतु द्वारा जेते प्रतिचार एटले के एनो रिप्लाय आपवा माटे क्या जाय छे तो के प्रतिचारक अंग सुधी एटले के हाथना स्नायु सुधी जाय छे। हवे हाथना स्नायुनुं शुं थाय तो के संकोचन थाय एटले प्रतिचार स्वरूपे तमे शुं करो छो प्रतिचार एटले रिप्लाय स्वरूपे तमे शुं करो छो हाथ खेंची ल्यो छो। आना विषे तमे डिटेल छे ने छोकराओ हुं हमणां लखाण तमने तमारी सामे राखीश ने एटले तमने धीमे धीमे समजाई जशे पण जे एनो मार्ग छे ने ए मार्ग छे याद राखवानो छे। जो चेतातंतु आम तो 3 प्रकार होय छे के भाई एक तो संवेदी चेता होय एक चालक चेता होय ने एक मिश्र चेता होय। संवेदी चेतानुं काम शुं छे जो समझो। संवेदी चेतानुं काम शुं छे तो के संवेदी चेतानुं काम एक ज छे के शरीरना विविध अंगो। बराबर छे। शरीरना विविध अंगो दाखला तरीके तमारो हाथ छे एटले के एमां चामड़ी होय तो के हा तो आ जे विविध अंगोमांथी संवेदना ग्रहण करवी। दाखला तरीके तमे संवेदना એટલે શું તો કે તમે જોવો છો એક પ્રકારની સંવેદના કહેવાય સાંભળો છો એક પ્રકારની સંવેદના કહેવાય। તમને ખબર જ હશે કે સંવેદનાગ્રાહી અંગ કેટલા છે। બરાબર। આંખ છે નાક છે કાન છે જીભ છે અને ચામડી। ચામડી એટલે ત્વચા। આટલા બધા છે એ શું છે તો કે બધા સંવેદનાગ્રાહી અંગો છે। તો જોજો છોકરાઓ સંવેદી ચેતાનું કામ શું છે तो के शरीरना विविध भागोमांथी संवेदना क्या सुधी पहोंचाडवी तो के करोड़रज्जु सुधी पहोंचाडवी। अने चालक चेतानुं काम शुं छे तो के जे संवेदना जे संवेदी चेतातंतु द्वारा संवेदना करोड़रज्जु सुधी पहोंची छे एनो रिप्लाय आपे छे कोण तो के चालक चेतातंतु द्वारा जे रिप्लाय आपे छे। शुं रिप्लाय आपे तो के भाई हाथ पाछो खेंची लो। तो चालक चेतानुं काम शुं थयुं अने संवेदी चेतानुं काम शुं थयुं खबर पड़ी तो के संवेदी चेतानुं काम एक ज शरीरना विविध अंगोमांथी संवेदना क्या सुधी लई जावी तो के करोड़रज्जु सुधी लई जावी। ने चालक चेतानुं काम शुं छे तो के करोड़रज्जुमांथी जे संवेदना आवी छे बराबर छे एनो प्रतिचार माटेनो जे संदेशो छे ए संदेशो केना द्वारा तो के करोड़रज्जुमांथी चालक चेतातंतु द्वारा जे ते अंग सुधी पहोंचे छे। એટલે જો તમે જોઈ શકો અહીંથી માર્ગ અહીંયા સુધી આવે છે કેના દ્વારા આવે છે અહીંથી અહીંયા સુધી સંદેશો કેના દ્વારા આવે છે તો કે સંવેદી ચેતાતંતુ દ્વારા અને કરોડરજ્જુમાંથી જે તે અંગ સુધી એટલે કે પ્રતિચારક અંગ સુધી જે માહિતી છે કેના દ્વારા આવે છે તો કે ચાલક ચેતાતંતુ દ્વારા આવે છે। બરાબર છે। દરેક વિદ્યાર્થીઓને આટલી ખબર પડી। હવે આપણે છે લખાણ જોઈએ પરંતુ એની પહેલા દરેક વિદ્યાર્થીઓ આકૃતિ ડ્રો કરવી ફરજિયાત છે। તો દરેક વિદ્યાર્થી આકૃતિ ડ્રો કરી લેજો। બરાબર છે। તમારી સામે જો આ રાખું છું અને આ જે આકૃતિ છે આ તમને જે દેખાય છે ને આ કરોડરજ્જુ છે આ સંવેદી કેન્દ્ર છે આ ચાલક કેન્દ્ર છે ચાલક ચેતાતંતુ છે સંવેદી ચેતાતંતુ છે આ ચેતાકોષ છે આ બે બરાબર છે। પ્રતિચારક અંગ છે ના ગ્રાહી અંગ છે। તો દરેક વિદ્યાર્થી આ લખી લેજો એટલે કે આકૃતિ ડ્રો કરી લ્યો ત્યાર પછી હું લખાણ તમારી સામે રાખું છું।
જો ત્યાર પછી છોકરાઓ શું છે તો કે આપણો પ્રશ્ન એવો છે કે ભાઈ પરાવર્તી કમાન એટલે શું? આની પહેલાનો પ્રશ્ન એવો હતો કે પરાવર્તી ક્રિયા એટલે શું? તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે ભાઈ પરાવર્તી કમાનનો અર્થ શું થાય? તો કે પરાવર્તી કમાન એટલે શું થાય? તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને ચાલક ચેતાના જોડાણને આપણે હવે તમને ખબર હોવી જોઈએ છોકરાઓ કે સંવેદી ચેતા શું છે, ચાલક ચેતા શું છે, બરાબર છે? તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને ચાલક ચેતાના જોડાણને શું કહેવામાં આવે છે? પરાવર્તી કમાન કહે છે. તમને ખબર હોય તો આવી રીતના જેમ વાયર આવી રીતના નીકળતો તો બરાબર છે. આનું નામ શું હતું? તો કે સંવેદી ચેતા. ત્યાર પછી અહીંયા તમને ખબર હોય તો એક કરોડરજ્જુ આવેલી હતી, એમાં બે કેન્દ્ર આવેલા, સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર, બરાબર છે? ત્યાંથી વળી પાછું એક વાયર જેવું નીકળતું હતું આખું આવી રીતના, બરાબર છે? આનું નામ શું? આને શું કહેવાય છે? આને શું કહેવાય? તો કે એનું નામ કહેવામાં આવે છે ચાલક ચેતા, બરાબર છે? સંવેદના અહીંથી અહીંયા સુધી જાય, અહીંથી અહીંયા, તો આખું આ જે જોડાણ થયું ને અહીંથી અહીંયા સુધી સંદેશો જાય, આનો રિપ્લાય આપે છે, બરાબર? તો આખું આ જે જોડાણ થયું છે એને શું કહેવામાં આવે છે? તો કે પરાવર્તી કમાન કહેવામાં આવે છે, બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ પડ્યો આ પરાવર્તી કમાન એટલે શું? તો આ પહેલા તો એની વ્યાખ્યા લખી જાઓ, અને બીજું છે કે તે ખૂબ જ ઝડપી પ્રતિચાર છે, બરાબર છે? અમુક સેકન્ડના પણ અમુક ભાગનો જે છે એ સમયગાળામાં તમે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરો છો તો તમે વિચારતા નથી. વિચારો છો કોઈ 2 મિનિટ સુધી કે ભાઈ હવે આનું હું શું કરું? હાથમાં પકડી રાખું આ ગરમ વસ્તુને કે મૂકી દો? શું કરો ડાયરેક્ટ પ્રતિચાર સ્વરૂપે? તો કે ડાયરેક્ટ આપણે એને જે ગરમ પાત્ર છે એને મૂકી દઈએ છીએ, બરાબર છે? તો એ ખૂબ જ ઝડપી પ્રતિચાર છે. પ્રતિચાર એટલે કાંઈ નહીં, આપણે એનો રિપ્લાય આપીએ છીએ, એને શું કહેવાય છે? પ્રતિચાર. તો આ પહેલા વ્યાખ્યા લખી જાઓ, ત્યાર પછી હું તમને ડિટેલ વાઇઝ બીજી માહિતી આપું છું, બરાબર છે? તો ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ. જો છોકરાઓ, મેં લખેલું છે અહીંયા કે ચેતાઓ બે પ્રકારની હોય છે. એક સંવેદી ચેતા હોય, એક ચાલક ચેતા હોય, બરાબર? સંવેદી ચેતા એટલે તમને ખબર હોવી જોઈએ, જો આવી રીતના જાતી હતી આ સંવેદી ચેતા, ને ચાલક ચેતા એટલે, બરાબર છે? આપણે તમને આકૃતિ જોઈએ એટલે એમાં ખબર પડી ગઈ છે. તો હવે સંવેદી ચેતા અને ચાલક ચેતાનું કામ શું એ જોઈએ. જો તો કે સંવેદી ચેતા છે એનું કામ શું? તો કે આપણા હાથ, પગ, બરાબર છે, શરીરના વિવિધ અંગોમાંથી જે સંવેદના છે એ સંવેદના હાથ, પગ, બરાબર છે, શરીરના વિવિધ અંગોમાંથી ક્યાં સુધી લઈ જાય છે? એને કરોડરજ્જુ સુધી. કોને લઈ જાય છે? તો કે વિવિધ પ્રકારની સંવેદનાને. કોણ લઈ જાય છે એ સંવેદના? તો કે સંવેદી ચેતા. સંવેદી ચેતાનું કામ શું? ફરી પાછું કહું તો કે આપણા શરીરના વિવિધ અંગોમાંથી જે સંવેદના જે છે છોકરાઓ, એ સંવેદનાને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય? તો કે સંવેદનાને હાથ, પગ, શરીરના વિવિધ ભાગોમાંથી કરોડરજ્જુ સુધી સંવેદના લઈ જાય છે. કોણ લઈ જાય? સંવેદી ચેતા. જે રીતના આપણા ઘરમાં જે વીજળી આવે છે કેના દ્વારા આવે છે? તો કે વીજ થાંભલાથી. તો વીજ થાંભલાથી આપણા ઘર સુધી કેના દ્વારા વીજળી આવે છે? તો કે વચ્ચે એક વાયર હોય, બરાબર છે? તો અહીંયા વાયર જેવું કામ કોણ કરે છે? તો કે આ સંવેદી ચેતા. હવે નેક્સ્ટ, ચાલક ચેતાનું કામ શું? તો કે જે કરોડરજ્જુ સુધી જે સંદેશો આવ્યો છે, જો સંવેદી ચેતાનું કામ શું હતું? તો કે શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદના છે એ ક્યાંથી ક્યાં લઈ જાય? તો કે આપણા હાથ, પગ, બરાબર છે, શરીરના વિવિધ ભાગોમાંથી કરોડરજ્જુ સુધી સંદેશો લઈ જાય. એ કામ કોનું હતું? સંવેદી ચેતાનું. તો ચાલક ચેતાનું કામ શું છે? તો કે ચાલક ચેતાનું કામ એક જ છે કે જે કરોડરજ્જુ સુધી જે સંદેશો આવેલો છે, બરાબર છે, એ સંદેશાનું કરોડરજ્જુથી જે તે અંગ સુધી ફરી પાછો એને રિપ્લાય આપે છે, બરાબર છે? શું રિપ્લાય આપ્યો હતો? તો કે ભાઈ આપણે હાથ પાછો ખેંચી લીધો, તો એક પ્રકારનો પ્રતિચાર થયો, એક પ્રકારનો રિપ્લાય થયો. તો એ ખબર પડી કરોડરજ્જુમાંથી ફરી પાછું જે તે અંગ સુધી એ રિપ્લાય કેના દ્વારા આવે છે? તો કે આવે છે ચાલક ચેતા દ્વારા. તો આ છોકરાઓ પોઈન્ટ લખી લ્યો ખાલી, બરાબર? ચેતાઓ બે પ્રકારની છે. આ બહુ ઉપયોગીતા છે સમજવા માટે. આ પોઈન્ટ તમારી સામે રાખું છું, દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો પેલા.
ચાલો ત્યાર પછી હવે નેક્સ્ટ પોઈન્ટ, બીજો પોઈન્ટ જોઈએ આપણે કે ત્યાર પછીનો બીજો પોઈન્ટ શું છે, પરાવર્તી કમાનનો અર્થ શું થાય. હવે છોકરાઓ આપણે પરાવર્તી કમાનની વ્યાખ્યા જોઈએ. હવે આ વ્યાખ્યા એમપી છે, પૂછાયો છે પ્રશ્ન, બરાબર છે, હેતુલક્ષી પૂછાયો પ્રશ્ન. તો હવે આ પરાવર્તી કમાનનો અર્થ શું, તો કે ભાઈ ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિ છે ભૂલથી કે અજાણતા હાથ ગરમ વસ્તુને અટકે, કે ભાઈ કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને ભૂલથી કે અજાણતા અટકી જાય. દાખલા તરીકે તમે જ છો, તમે લોકોને કોઈ ખબર નથી કે આ પાત્ર ગરમ છે કે ઠંડુ, અને તમે ભૂલથી એ પાત્રને તમારો જે હાથ છે એ પાત્રને તમે અડી ગયો, બરાબર છે. તો હવે શું થશે, તો કે તમે હાથ છે એ પાછો ખેંચી લ્યો છો. તો શું કામ હાથ પાછો ખેંચી લ્યો છો, તો કે ભાઈ એ પાત્ર ગરમ છે. એના માટે કઈ ઘટના થાય છે એ જોજો કે ભાઈ ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો શું છે, એક પ્રકારનો સ્ત્રોત છે. કોણ? ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. હવે જોજો કઈ રીતના ઘટના થાય છે, જોજો ખાસ વિદ્યાર્થીઓ આ જ સમજવાનું છે. આ જ પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ છે જ કે ભાઈ ઉત્તેજના છે, ઉત્તેજના જે છે એ ઉત્તેજના સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. ઉત્તેજના એટલે શું છે, આપણે જે ગરમ વસ્તુને તમે સ્પર્શ કર્યો છે, બરાબર છે, એ ગરમ વસ્તુ આપણા માટે એક પ્રકારની શું થઈ, તો કે ઉત્તેજના થઈ. એ ઉત્તેજના જે ઉત્તેજના છે એ ઉત્તેજના કોને ક્રિયાશીલ કરે છે, તો કે સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. કોને ક્રિયાશીલ કરે છે? સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે, બરાબર છે, જે ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. ઉર્મી વેગનો અર્થ શું થાય છોકરાઓ? પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ઉર્મી વેગ એટલે શું. તો કે આપણા શરીરમાં જે સંદેશો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો કેના દ્વારા જાય છે, તો કે ઉર્મી વેગ વડે જાય છે, બરાબર છે. ઉર્મી વેગના સ્વરૂપમાં જાય છે. કોણ? તો કે જે સંદેશો છે, સંદેશો એટલે આપણા અહીં ખરેખર ઉત્તેજના છે. ને હવે ઉત્તેજના એટલે ખબર હોવી જોઈએ છોકરાઓ કે ઉત્તેજના એટલે શું, સંદેશો એટલે એક પ્રકારની ઉત્તેજના. પણ ઉત્તેજના એટલે શું, તો કે તમે જે ગરમ વસ્તુને તમે હાથ સ્પર્શ કરો છો, ગરમ વસ્તુને તમે હાથ સ્પર્શ કરો છો, ગરમ વસ્તુ કોઈ છે અજાણ્યા રીતે આપણે એને હાથ સ્પર્શ થઈ ગયો છે, તો એ આપણા માટે એક પ્રકારની શું થઈ, ઉત્તેજના થઈ. હવે ઈ જે હાથ તમે સ્પર્શ કર્યો છે એ ઉત્તેજના એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો કેના સ્વરૂપમાં જાય છે, તો કે ઉર્મી વેગના સ્વરૂપમાં. તમે ઘણી વખત જોયેલું હોય ને, કોઈ આકૃતિ જોઈ હોય તો એમાં તમે વચ્ચે વચ્ચે તમને ઓલી વીજળી જતી હોય ને, એ રીતના તમને એ રીતના આખું જે ડિઝાઇન જેવું આપેલું હશે, આવી રીતના આપણું આખું એક બોડી હોય, એ બોડીમાં વિવિધ પ્રકારની આમ તમને ચેતાઓ આપેલી હોય, એ ચેતામાંથી સંદેશો તમે જોશો ને તો આવી રીતના આખું આમ, બરાબર છે. તો એ ખાલી માત્ર દર્શાવ્યું હોય છે એ લોકોએ કે ઉર્મી જે રીતના પાવરમાં કઈ રીતના હોય છે, વીજળી દર્શાવીએ આપણે, એ જ રીતના ઉર્મી વેગને પણ એ જ રીતના દર્શાવે છે, બરાબર છે. તો આટલી માહિતી દરેક વિદ્યાર્થીઓએ ખાસ લખી લ્યો, બરાબર છે. આ જે નીચેનું લખાણ છે ને લખવાની જરૂર નથી, આ તો સમજાવું છું. લખાણ શું છે, તો કે પરાવર્તી કમાનનો અર્થ પેલા લખી લ્યો, બરાબર છે દરેક વિદ્યાર્થીઓ. ત્યાર પછી આ ઉત્તેજના એરો માની લખી નાખજો, સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે, જે ઉર્મી વેગને ક્યાંથી ક્યાં લઈ જાય છે, કરોડરજ્જુ તરફ લઈ જાય છે. બસ ત્યાં સ્ટોપ કરજો. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ, તેના વિશે અભ્યાસ કરશું, બરાબર છે. છેલ્લો જ પોઈન્ટ છે. તો ચાલો હવે આપણે છેલ્લો લાસ્ટ પોઈન્ટ તરફ જોઈએ. જો કરોડરજ્જુ છે, કરોડરજ્જુમાં બે પ્રકારના કેન્દ્ર હતા. તમને ખબર હોય છોકરાઓ, તો હમણાં એક હતું આ સંવેદી ચેતા, અહીંયા હતું ચાલક ચેતા. અહીંયા તમને ખબર હોય તો અહીં કોણ હતું, તો કે કરોડરજ્જુ. કરોડરજ્જુમાં બે પ્રકારના કેન્દ્રો હતા. એક હતું ચાલક કેન્દ્ર, બીજું હતું સંવેદી કેન્દ્ર, બરાબર છે. આ બે પ્રકારના કેન્દ્ર હતા. ખરેખર અહીંયા સંવેદી કેન્દ્ર હોય છે, અહીંયા ચાલક કેન્દ્ર હોય છે. અહીંયા કોણ હોય છે, સંવેદી ચેતા હોય છે, અહીંયા ચાલક ચેતા હોય છે, બરાબર છે. આ જે
ઉપરની જે લીટી મેં કરી છે ખરેખર આપણા માટે શું છે? સંવેદી ચેતા. સંવેદી ચેતા જે છે કેની સાથે સંકળાયેલી હોય છે? તો કે અહીંયા સંવેદી કેન્દ્ર આવેલું હોય છે એના સાથે. આ જે ચાલક ચેતા છે એ કેની સાથે સંકળાયેલું હોય છે? તો કે અહીં ચાલક કેન્દ્ર આવેલું હોય છે તેની સાથે. આટલી ખબર પડી? તો કે હા, બરાબર છે. દરેક વિદ્યાર્થીને માનું છું કે ખબર પડી હશે. તો કે કરોડરજ્જુ જે છે એ કરોડરજ્જુમાં બે પ્રકારના કેન્દ્રો છે, એક સંવેદી કેન્દ્ર, એક ચાલક કેન્દ્ર. આજે કરોડરજ્જુમાં જે ઉત્તેજના છે, ઉત્તેજના એટલે આપણે ફરી પાછું બોલું છું, તમે ગરમ વસ્તુને હાથ સ્પર્શ કર્યો છે એ આપણા માટે એક પ્રકારની ઉત્તેજના થઈ. તો જે ઉત્તેજના છે એ ઉત્તેજનાનું વહન સંવેદી કેન્દ્રમાંથી કયા કેન્દ્રમાં થાય છે? ચાલક કેન્દ્રમાં. બરાબર છે. જો એ ઉત્તેજના ચાલક આપણે આ જે સંવેદી ચેતા દ્વારા ઉત્તેજના ધીમે 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 ક્યાં આવી છે? તો કે સંવેદી કેન્દ્રમાંથી. સંવેદી કેન્દ્રમાંથી જે ઉત્તેજના છે ક્યાં આવી? તો કે ચાલક કેન્દ્રમાં. ચાલક કેન્દ્રમાંથી એનો રિપ્લાય શું આપેલો છે? તો કે તમે ગરમ વસ્તુને હાથ સ્પર્શ કર્યો છે, હાથ ખેંચી લ્યો. એટલે એ જે સંદેશો છે એ આ જે લીટી કરું છું, આ લીટી કઈ છે? એને શું કહેવાય છે? તો કે એને ચાલક ચેતા કહેવામાં આવે છે. જ્યાં લખેલું છે બે પ્રકારના કેન્દ્રો, ઉત્તેજનાનું વહન સંવેદી કેન્દ્રમાંથી, ઉત્તેજનાનું વહન ચાલક કેન્દ્રમાં થાય છે. નેક્સ્ટ, ત્યાર પછી ચાલક કેન્દ્રમાંથી કેના દ્વારા? ચાલક ચેતા તંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે. શું ચોક્કસ સ્નાયુને મળે છે? તો કે આપણે એનો રિપ્લાય જે તમે કહો છો, બરાબર છે, એનો જે રિપ્લાય તમે જે કહો છો એ રિપ્લાય એટલે કે કોઈ ગરમ વસ્તુને હાથ સ્પર્શ કર્યો છે તો એનો રિપ્લાય શું હોય? તો કે ભાઈ હાથ ખેંચી લ્યો. એટલે કે એક પ્રકારનો પ્રતિચાર દર્શાવીએ છીએ આપણે. તો એ જે સંદેશો છે એ સંદેશો ચાલક કેન્દ્રમાંથી ચાલક ચેતાતંતુ દ્વારા ક્યાં સુધી આવે છે? હાથના ચોક્કસ સ્નાયુને મળે છે. હાથમાં વિવિધ પ્રકારના સ્નાયુ આવેલા હોય છે, એ સ્નાયુને મળે છે. શું મળે છે? તો કે ચોક્કસ પ્રકારનો સંદેશો. સ્નાયુ સંકોચાતા હાથ તમે શું કરો છો? ડાયરેક્ટ પાછો ખેંચી લ્યો છો. તો આ જે ઘટના છે, આખી ઘટના એને કહેવામાં આવે છે પરાવર્તી કમાન. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો. તમારી સામે આ પ્રશ્ન એમપી કરજો છોકરાઓ, પૂછાયેલો પ્રશ્ન છે.